जय स्वामीनारायण। सहजानंद स्वामी महाराज की जय। अक्षर पुरुषोत्तम महाराज की जय। गुणातीतानंद स्वामी महाराज की जय। गोपालानंद स्वामी महाराज की जय। ब्रह्मस्वरूप शास्त्री जी महाराज की जय। ब्रह्मस्वरूप योगी जी महाराज की जय। ब्रह्मस्वरूप हरिप्रसाद स्वामी महाराज की जय। प्रेम स्वरूप स्वामी महाराज की जय। जय 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 स्वामीनारायण। आत्मीय अमरीश એવા એક હરિભગતનો પ્રસંગ છે જે મને જે પ્રસંગ પર બોલવા માટેની ટોપિક છે એ બાબતે ધવલભાઈ ઇન્ડિયા કરીને છે 2006માં એમનું મેરેજ થયું અને 2007થી એ પોતે સત્સંગમાં ખૂબ યુવક તરીકે કાર્ય કરે, બહુ અપાર એમને નિષ્ઠા, પણ એમના કુટુંબમાં કોઈ પણ વ્યક્તિને સત્સંગ વિશે કોઈ ભેદ નહીં, પેલું રુચિ નહીં કોઈ જાતની એમને, એમ કે ભાઈ છોકરો સત્સંગ કરે છે વાંધો નહીં પણ અમને કોઈ ઇન્ટરેસ્ટ છે નહીં, એવી રીતે. એમનું મેરેજ થયા પછી એમને પણ એ વાઈફને થોડો ઘણો સત્સંગ થયો, થોડો ઘણો સભામાં આવ્યા, પછી થોડો ટાઈમ પછી એ પણ બંધ થઈ ગયા. પછી એ વાતને જોતાં જોતાં મેરેજની લાઈફ ચાલુ થઈ. પેલા મા બાપને એમનું થયું કે નવું મેરેજ થયું છે તો છોકરાનો વસ્ત્ર થાય તો સારું છે એમ, પણ ભગવાનના સંબંધ વિશે ને સંતો વિશે અરુચિના કારણે ભગવાને કંઈક પ્રસંગ મૂક્યો. 4 વર્ષ થયા પણ કોઈ સંતાન થયું નહીં. એમના માતા પિતા તો માને નહીં, એટલે એમનો હાથ જોઈએ, પછી એમને કહીએ કે શું છે શું નહીં. પછી મા બાપની આજ્ઞા રાખીને એ ભાઈ ગયા કોઈ એમને ત્યાં. પછી એ ભગતે કે ભાઈ અમને પિતૃદોષ છે એટલે નાડી દોષને આ બધું કરાવવું પડે, એમ ખર્ચો કરવો પડે મુદ્દે તમારે, આવું કંઈ કરીને આમ છે તેમ છે એવી રીતે. પણ આ ભગતને રુચિ ના રહી એટલે એમને મન ના માન્યું, એટલે એમને થોડોક ટાઈમ કાઢ્યો, 15 દાડા કાઢ્યા, મહિનો કાઢ્યો કે હમણાં નહીં, પૈસાની સગવડ નહીં, આમ છે તેમ છે કરીને 15 દાડા, મહિનો 1.5 મહિનો કાઢ્યો. એમને 1.5 મહિનો કાઢ્યો. પછી એમને એમના ભગવતી જેવા જે વડીલ માત્ર છે એમને વાત કરી કે મારા ઘરે જ આવું બધું ચાલે છે, આ લોકો માનતા નથી આપણા ગુરુજીને એને, એ લોકો આવું બધું કરવાનું કહે છે. એ અમરીશ મુક્તરાજ એ બી નિષ્ઠાવાળા હતા અને એમને ભગવતી એ સંપૂર્ણપણે નિષ્ઠા. ભગવતીએ એવું કીધું ભાઈ આ તો હરિપ્રસાદ સ્વામીજીનો કેસ છે, એમને એમની જોડે જ જવું પડે, આપણે તો જ મેર પડે, એમના આશીર્વાદ લઈ લો, પછી તમારા ઘરમાં બધું સારું થઈ જ જશે, આપણે કોઈ જગ્યાએ જવાની જરૂર નહીં, કોઈ પૈસાનો ખર્ચો નથી કરવાનો આપણે, એમ કે સારું વાંધો નહીં. પછી એ વખતે ઘરે આવીને એમની ધર્મપત્નીને વાત કરી, મા બાપને બધાને ભેગા કરીને વાત કરી કે મારા ભગવતી જોડે આ ડિસ્કસ કરી છે તો મને આવું કીધું છે, તો અત્યારે પૈસાની સગવડ નથી, એને બહારનું કાઢ્યું એ રીતે, તો આપણે એક વખત સ્વામીજીના દર્શન કરવા કે આશીર્વાદ લેવા જઈએ. કે સારું વાંધો નહીં, જઈ આવો. તો સ્વામીજી જોડે લઈ ગયા. જે વડીલ ભગત હતા એમને અને એમના પ્રાદેશિક સંતે સ્વામીજીને વાત કરી, સ્વામીજી આ દીકરો આપણો અમરીશ છે અને 2007થી આપણી જોડે કાર્યકર્તા તરીકે, યુવક તરીકે લીડર છે, એ રીતે થોડુંક છે એમ. તો સ્વામીજી કે કંઈ ચિંતા નહીં કરવાની કે છે, પણ એને બોલાયો કે અહીંયા તારું નામ શું? તો કે એને નામ કીધું ધવલ. કે જો તને કહું તો અમરીશ છે એટલે મારાથી તને કહેવાય, યુવક હતો હું તને ના કહી શકત, પણ એવું કીધું કે જો તારામાં પટલાઈ બહુ છે કે છે, પટલાઈ છોડી દે અને સ્વામીજીને સંકલ્પ કર અને માંગ સ્વામીજી પાસે કે હું દાસ થઉં, રાગ થઉં, એ રીતે ભજન કર. એટલે ઘરના બધા ભેગા થઈને 30 મિનિટ જો ધૂન કરશે ને તો સ્વામીજી તારે કે દીકરો અવશ્ય આવશે, જા, એની ચિંતા ના કરીશ તો એમ. પછી એ જ વાત અને એ જ આશીર્વાદનું દર્શન બધું ઘરે આવીને એની પત્નીને કર્યું ને મા બાપને કર્યું. તો ભગવાન પડ્યા તો થોડું ધીરે ધીરે એ લોકો ઘરના થોડા 5 મિનિટ, 10 મિનિટ, 15 મિનિટ એવી રીતે અડધો કલાકની ધૂન ચાલુ કરી. ધૂન ચાલુ કરી તો 6-8 મહિના થયા એટલે એની ધર્મપત્નીને સારા દિવસો રહ્યા. પછી 9 મહિનાના અંતરે એને ઘરે દીકરાનો જન્મ આવ્યો. દીકરો આજની તારીખે જીવે તો સ્વસ્થ જીવે છે, પણ એ પેલાને ખુમારી હતી અને એને જાહેરમાં પછી એને પ્રસંગ બી કીધો કે ભાઈ જો મને મારા ઘરમાં થોડું આવું માહોલ હતું, મને સ્વામીજીના આ તારીખે દર્શન થયા અને સ્વામીજીની નિષ્ઠા પ્રમાણે કે ધાર્યું તો મારા સ્વામીજીનું થાય છે અને સહજાનંદ સ્વામીનું થાય છે. એ ધારે તો વરસાદ આવે, એ ધારે તો વરસાદ ના પણ આવે, એ ધારે તો રંગ થાય ને ધારે તો મહેલમાં જીવે, એમ એવી રીતે. પછી આના વિશે પણ બીજો એક પ્રસંગ કહું તમને કે એક બોમ્બેની અંદર ઝુંપડપટ્ટીની અંદર એક કપલ રહેતું હોય છે, એને પણ આવો જ પ્રસંગ હોય છે.
પણ એક ગરીબ ઘરનું. અને સ્વામિનારાયણના સંતો બધા 4 થી 5 સંતો ગયા ઉત્તરાયણની જોડી નિમિત્તે. બધા એક વડીલ સંત અને એક યુવાન સંત તરીકે જોડી ગઈ. ઝુંપડપટ્ટીમાં જતા જતા ગયા સવારથી જોડી ઉઘરાવતા હશે તો મોટા ભાગે જોડીમાં તો ચોખા વધારે સસ્તા, એટલે ચોખા વધારે આવે દરેકના ઘરેથી. પેલા હરિભગતને તઈ ગયા, હરિભગત ઘરે નહોતા તો એ હરિભગત 2 વાર સ્વામીજી મોટા સંતે ઉચ્ચાર્યું કે સ્વામિનારાયણ હરે સ્વામી પેલું આવ્યા છે તો જોડી માગવા માટે આવ્યા છે, તમારે જે કંઈ આપવું હોય આપો. એક વાર બોલ્યા, 5 મિનિટ ઉભા રહ્યા, પછી ના આવ્યા તો ફરી બીજી વાર મોટા સંતે ફરી વાર ઉચ્ચાર્યું કે સ્વામિનારાયણ હરે તમારે જે કંઈ આપવું હોય. પણ એમને એવું લાગ્યું કે ઘરમાં કોઈ છે નહીં, કાં તો આપવાની ઈચ્છા નહીં હોય, એટલે 5-7 મિનિટમાં જવાની તૈયારી કરતા હતા. એટલામાં એ હરિભગત આવ્યા, સાયકલ લઈને આવ્યા. એ ઉભારો સંતો કે છે શું થયું કે છે, શા માટે આવ્યા હતા તમે? તો સંતો કહે છે અમારે ઉત્તરાયણની જોડી છે અને ઉત્તરાયણનો તહેવાર છે તો જોડી નિમિત્તે અમે પેલું અનાજ કે જે કંઈ જેને જે આપવું હોય એ ઈચ્છા નિમિત્તે અમે માગવા માટે આવ્યા છે. એમ માગવા માટે તમારે જે કંઈ આપવું હોય કંઈ બંધારણ નહીં એવું. તો કે તમે બોલો તમારે શું જોઈએ છે એમ. પછી પેલા ભગત અંદર ગયા તો અંદર એની ધર્મપત્નીને કીધું કે પેલા વડીલ સંત બહાર ઉભા જોડી માગે છે તો તને સંભળાતું નહીં? કે મને કોઈ અવાજ જ નહીં આવ્યો, અહીં સંભળાયું જ નહીં એમ. કે સારું સંતો આવ્યા છે તો સંતોને ઘરમાં બોલાવો, બેસાડો એમ. એટલે પેલા ભગતે કીધું સંતો તમે ઘરે આવો. કે જે ઘરમાં સ્ત્રી એકલા હોય એમાં અમારાથી ના આવાય, કે તમે છો તો તમે આવીએ એમ, એવી રીતે પોતાની મર્યાદા રાખીને. પછી સંતો ગયા. પછી તો છતાં બહેનોએ પૂછાવડાવ્યા પેલા બેને અંદરથી કે સંતો તમારે શું જોઈએ છે જોડી નિમિત્તે એમ. કે જે આપશો તે તમે ચોખા ઘઉં આ છે તે છે એમ. પણ જોડે નાના સંત હતા, એ નાના સંતથી ભૂલથી બોલાઈ ગયું કે આટલા બધા ઘરોમાં ફર્યા છે અમે પણ ચોખા વધારે આવ્યા છે, પણ તમે થોડીક દાળ હોય ને દાળ આપી દો તો ચોખા અને દાળ ભેગા કરીને ખીચડી બનાવીને હાજે જમી લઈએ એમ. એવી રીતે બોલ્યા હતા કે સારું વાંધો નહીં. તો પછી પેલા ભગત અંદર ગયા, અંદર બેનને કીધું કે આવું છે. તો બેન કે હજુ કાલે દાળ લાવ્યા છે આપણે, દાળનો બળી દાળ છે, તમે દાળ લઈ જાઓ, જે આપી દો. તો પેલા સંતોને જોડી પોળી કરી પછી દાળ આપવાનું ચાલુ કર્યું. તો પેલા ભગતે તો દાળની શીશી જે હતી શીશી જુંદી વાગી. તો મોટા સંત કે રવા દો તમારું ઘર આવું છે, તમારે બી થોડી દાળ રવા દો. પેલા ભગતે નિષ્ઠા થોડીક દેખાડી કે સ્વામીજી હું તો ગરીબ માણસ છું એટલે મારી જોડે જે છે એ બધું તમને અર્પણ કરું છું. તો મોટા સંત રાજી થઈ ગયા ને એમને એમના ભગવાનને યાદ કર્યા, ધર્મગુરુને યાદ કરતાં પૂછ્યું ભગતને કે ભગવાન તમારું નામ શું? કે કરમસિંહ એમ. કે કરમસિંહ બોલો તમે જે માગો તે અમે આલીએ. પણ સંતો પેલા ભગત વિચારવા પડે કે સંતો જોડે તો હોય શું કે છે એમ, એ તો ના લક્ષ્મી રાખે ને કશું નહીં, તો આપણે તો શું કરી શકીએ એમ. કે તમારે જે આપવું હોય આપી દો એમ, વાંધો નહીં. તો ભગવાન મોટા સંતે એવું કીધું કે તમે તમારી જોડે જે કંઈ હતું દાર એ બધી જ દાર તમે અમને અર્પણ કરી છે ભગવાનને. તો અમારી જોડે જે છે બધું જ અમે તમને આપીએ છીએ, પણ અમારી જોડે શું હોય તો કે ભગવાન હોય તો અમે ભગવાન તમને આપીએ છીએ, તમારે જે જોઈએ તે કહો તમે એમ. અંદર એનો ધર્મપત્ની સાંભળી ગયા. તો ધર્મપત્ની કહે કે સંતો અને ગુરુજીને એવું કહો કે 12 વર્ષથી ખોરો બંધાતો નથી અને કોઈ સંતાન નથી, આપણે તો સંતાન આપે એમ. ભગવાનને તો આપણે જ રાખીએ છીએ ને એમ. એમને તો એવું લૌકિક બુદ્ધિ કે પેલી મૂર્તિ રાખીએ છીએ, આગ રાખીએ છીએ એમ. તો કે નાના કંઈ વાંધો નહીં. તો કે કરમસિંહ તમે બહાર જાઓ, બહારથી તુલસીનું પાંદડું લઈ આવો તમે. તો તુલસીનું પાન તોડાયા, તુલસીના પાનનો ભગવાનને પ્રસાદીનું કરીને તુલસીનું પાન આપ્યું અને એવું કીધું કે ભગવાનની ધૂન ભજન અને આરતીને એક રાખજો તમે તો તમારે ઘેર છોકરો થશે અને છોકરાનું નામ તુલસી જ રાખવાનું તમારે એમ. નામ સાથે ભગવાને આશીર્વાદ સંપૂર્ણ કર્યા. પછી બીજા વર્ષે એમને તો છોકરો પણ થયો, પણ છતાં ભગવાન છેલ્લે મોટા સંત કહીને ગયા કે ભાઈ તમારે ત્યાં જે છે ભગવાન તો અમે તમને આપ્યા છે, એની ચિંતા કરશો નહીં. તમે છોકરો આપ્યો એટલે એવું નથી કે તમને નથી, ભગવાન પણ અમારી જોડે જે છે એ પણ તમને આપીએ છીએ, વાંધો નહીં. સમય જતાં એ ભાઈ બોમ્બેની અંદર કપડાની મિલમાં જોબ કરે મજૂર તરીકે. એ ભાઈ નાઇટ શિફ્ટમાં જતા હતા તો એમના શેઠ હતા, જે 13 કંપનીના માલિક કહેવાય, અબજોપતિ એ ટાઈમના. તો એ ભાઈને એવી ટેવ કે કોઈ પણ કંપનીમાં જાય, કોઈ પણ ટાઈમે જાય ભાઈ, અને દરેક કર્મચારીનું કામ જુએ, સુપરવિઝન કરે કે કયો કર્મચારી શું કરે છે શું નહીં એમ. એવી રીતે આ ભાઈ રાતે કામ કરતા હતા મિલની ઉપર એમ, પણ વફાદારીથી કામ કરતા હશે ને સંતોનું અને ભગવાનના આશીર્વાદથી એમને બધું જોયું કે આ ભાઈ વ્યવસ્થિત તરીકે કામ કરે છે.
પછી પાછળ ઉભા રહ્યા. તો પેલા ભાઈ તો વર્ષોથી જોબ કરતા હતા અને 13 કંપનીના માલિક હતા. એટલે એ ભાઈ તો રૂબરૂ તો કોઈ આ સીટને જોયેલા નહીં, ખાલી ફોટો ઓફિસમાં મૂકેલો કે આ ભાઈ આપણા સીટ છે એમ. રૂબરૂ જોયા. પછી વિવેક હતો એટલે એમને પગે લાગ્યા. આ જ્યારે બોલો શેઠ શું થયું અત્યારે રાતે અડધી રાતે તમે કંઈ કામ હોય તો કહો એમ તેમ. પછી ના કંઈ કામ નથી, પણ એક કામ કરો કે તમે સવારે મને ઓફિસમાં મળવા આવો. તો પેલા ભાઈને વધારે ટેન્શન થઈ ગયું કે મારાથી કંઈ હું ભૂલ થઈ તો મને સવારે ઓફિસમાં મળવા માટે બોલાવે એમ. છતાં પછી ઓફિસમાં ગયા. પછી એવું કીધું કે મારી ઓફિસમાં તમારે હવે મેનેજરની પોસ્ટ પર તમારે કામ કરવાનું છે એમ. એટલે ભગવાનના આશીર્વાદ ફરતા એમને દેખાયા. પછી ઘરે જઈને વાત કરી ધર્મપત્નીને કે હવે આપણને મેનેજરની પોસ્ટ મળી ગઈ છે, આ રીતે કામ કરવાનું કહે છે. પણ પેલા ભગત એવું હવે આજે કરે છે કોઈ મારી લાયકાત નહીં, હું તો 7 જ ચોપડી પડેલો છું કે મારે લાયકાતની કોઈ જરૂર નહીં. તમે જે નિષ્ઠાથી તમે કામ કરો છો, કંપનીને વફાદાર છો, તો હું તમને મારા તરફથી હું આપું છું એમ. તમારા ઘરમાં કોણ મેમ્બર છે શું છે? કે મારા ઘરે મારા ધર્મપત્ની છે ને એક છોકરો છે તુલસી કરીને, એ 3 વર્ષનો થયો છે અને એ પણ સંતની કૃપાથી મળેલો છે કે જેમ 12 વર્ષ સુધી કોઈ સંતાન નહોતું પણ 3 વર્ષનો દીકરો થયો છે. તારે કંઈ વાંધો નહીં. પછી એમને નાની ગાડી આપી ચલાવવા માટે, બધું હેન્ડલિંગ આપ્યું, એ કંપનીનું મેનેજર તરીકે કામ કરાયું. એમનું કામ જોયું, બધું જોયું. પછી એ શેઠ અને એમના પત્ની, એમને કોઈ સંતાન નહોતું. 13 વર્ષ તે ફેક્ટરીના માલિક હતા પણ સંતાન નહીં એમને બી. તો એમને ઉંમર થતાં એમને વિચાર આવ્યો કે ભાઈ આપણે વારસદારોને આપણી કંપનીનું કોકને હેન્ડલિંગ તો આપવું જ પડશે. તો ભગવાને પ્રેરણા કરી તો એ કરમસિંહભાઈને એમને રાખવાનું નક્કી કર્યું કે ભાઈ ના, આ જે વફાદાર માણસ છે એને આપણે મેનેજર બનાવ્યો છે, એને જ કંપનીનો માલિકને આપણો વારસદાર બનાવી દઈએ લેખિતમાં એમ. તો પછી કંપનીમાં ગયા તો કંપનીથી એમને કીધું ચાલો મારી ગાડીમાં બેસી જાઓ. પેલા ભાઈ કે મેનેજર છું તો મને બી તમે જે ગાડી આપી છે એ જ ગાડીમાં આપણે જઈએ, કારણ કે ઝૂંપડપટ્ટીમાં જવાનું. પેલાને શરમ આવે કે આટલા મોટા શેઠ મારી ઝૂંપડપટ્ટી મારે ઘેર આવીને બેસશે, મારે કેવું લાગશે એમ. પહેલાં કીધું તો કંઈક આટલા સોટલા કંઈ ગોઠવ્યા છે, ના કંઈ નહીં કહે છે. ઘરે ગયા અને પછી એમની પત્નીને બોલાવ્યા. એ બોલ્યા કે આ દીકરો મારો, આ પત્ની, આ છે રીતે બધા પગે લાગ્યા બેઠા. પછી કે કામ કરો તમે બધા બબે જોડી કપડાં લઈ લો તમારે એમ, આપણે જવાનું છે બસ એમ. કે કઈ જવાનું, તમે બેસી જાઓ ગાડીમાં એમ, તું આગળ બેસી જા, તારા દીકરાને ધર્મપત્નીને તઈ બાજુ બેસાડી દે. પેલા 3 જતા એમને ટેન્શન વધતું જાય કે હરવા આ બીજું શું કંઈક થાય છે તો અમને પત્નીને અને છોકરીને કંઈક ફરવા લઈ જાય છે, શું કરે છે ખબર નહીં. પણ એમના ઘરે ગયા તો કંપનીના માલિક અને એમની ધર્મપત્નીએ એમના છોકરાનું, એમની વહુનું અને એમનું કંકુ પૂજન અને ચોખાથી સ્વાગત કર્યું કે આવો તમે બેસો એમ. તો પેલા લોકો અચંબામાં પડી ગયા કે અમારું સ્વાગત આ રીતે આટલું બધું એમ, આટલો મોટો માણસ. પછી એમને અંદર બોલાવીને કીધું કે જો હું તે કંપનીનો માલિક છું પણ મારી ઉંમર થઈ છે, હવે શું કરું છું ને હવે વિચાર્યું છે કે અમે તને હવે એડોપ્ટ કરીએ, એટલે કે છોકરા તરીકે અમે તને દત્તક લઈ લઈએ છીએ એમ. તો એને વિચાર હતો કે અમારે એટલા લાયક નહીં આ છે તે, પણ છતાં કે અમે તને રાખીએ છીએ, તારું વફાદારીને આ છે જે કંઈ છે તું ભજન કીર્તન કરે છે, બધું કરે છે અને તું મારી જવાબદારી, મારી પ્રોપર્ટીને સાચવી શકીશ એમ, એવું મને લાગે છે એમ કરીને છોકરાને દત્તક લે છે. 5 વર્ષ સુધી એ શેઠ જીવે છે. તો 5 વર્ષ સુધી એને દરેક કંપનીમાં અલગ અલગ રીતે બીજે દિવસથી એને એઝ અ છોકરા તરીકે એને ફેરવે છે કે જો તારે આ કંપનીમાં આ ધ્યાન રાખવાનું, આ કંપનીમાં આટલું ચાલે, આટલું તારે વળી રીતે ચાલે. પછી એને છોકરાને એના શેઠ 5 વર્ષ પછી એક્સપાયર થાય, પછી બીજા વર્ષે એમના વાઈફ એક્સપાયર થઈ જાય છે. પણ ભગવાનની એક ટાણાની સેવા જે કરેલી હતી એને, કે એક પાસે દાન આપી એને, કે જેનું સમર્પણ કર્યું કે ભાઈ મારી જોડે જે કંઈ છે બધું સમર્પણ ભગવાનને કર્યું ને ભગવાનના સંતોને મહત્વ આપ્યું એમને. તો ભગવાને અનંત કોટી ગણું એને નહોતું નસીબમાં એ પણ મળી ગયું. બસ એ સહજાનંદ સ્વામી મહારાજની છે.